Okay. નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો પરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્રયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોહિતવસાહુણમ નમો લોહી સવ સાહુણમ એસો કંચન મુખારો એસો પંચનમુકારો સર્વપાપણાસણો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સુભેસિં મંગલાણં ચ સૌવેસિં પરમં મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય Jai Satya Mahatma, welcome today. And આપણે project no, this is a midweek. And I just give a little bit background introduction. Okay, our project has been going very successfully good. ઘણાના interaction આવેલા છે, ઘણાના questions આવેલા છે અને ઘણાના notes પણ આવેલી છે. Okay, એમાંથી સમજાય છે કે this is a good project, good feedback અને અમુક દિશાના અમુક extra information પણ આવી છે. We can talk about it. So this is a good start. And just to go background, કે આપણે, you know, key theme was આપણે જોવું ને જાણવું on a particular topic at just everywhere. That was our key thing. Okay, so એમાંથી જે બધાને experience થાય છે એમાંથી દિશા આપણે જોયું હશે, she sent some additional information that can be put in. So our main objective was કે જોવું ને જાણવું. આપણે ઘણા મહાત્માને ખબર છે, if I remember correctly, Pulitanandji was the first one, I think, or maybe I'm wrong. He started Shuddhatma Jovano Proyo, you know, in Baroda. So that sticks in my mind, and that was even Maragnan Paji, that was the first real Purusharth knowingly we had started. Okay? So Pachiti Apre, you know, we slacked off and we were on our own. Pachi Ane Gara Satsangoma, I'm sure Pulitanji, Deepakanji, Joanne, Janwanu, both stress up. But that I think was not apparently being done. I experiment Joa Janwanu, and so this I think is working well. Those people are doing. So this is my introduction. And Tamari feedback from Are, you wanted each of us who's doing Purusha to share one experience, say how he's doing it, and then how they like the project, and also so we'll start with Janek Karuai Kare. I will also, you know, you've seen my Purusha, so I'll also give my 2 cents afterwards. Unless you want me to go first and then other people, is up to you. What do you think, Disha? I think youth ને લઈ લઈએ આપણે પહેલા. Eh? youth ને લઈ લઈએ કોઈ બી. Okay. હા. Okay. જેને પોતાનો અનુભવ શેર કરવો હોય બ્રીફલી કે હાઉ કેવું ચાલે છે, શું છે. Okay. Should we start with Disha and then Sanjay? Okay. Okay, Sanjay, you know, I got the information. Akshay નું થોડું આવેલું અને સૌરભ નું આવેલું છે અને ચેતન from San Francisco નું આવેલું. So Disha, you want to start? Okay, uncle, I will start. થોડું જોરથી બોલજે please. Ha, it's audible? Yeah. Okay. Jai Satchidanand. જે 2 weeks રહ્યા એમાં મેં કરન્ટલી 4 અનુભવ લખ્યા છે ટોટલી. હવે એમાં એક છે કે મેં હજી એક વસ્તુ ઓબ્ઝર્વ કરી, મને લખવાની આળસ આવે છે somehow.
કે અનુભવ થાય છે બટ હું છે ને અત્યારે બુકમાં લખી રહી છું, નોટ ઇન એક્સેલ ફાઇલ. એટલે બુકમાં લખું ને તો ત્યારે લખવા માટે જ્યારે વર્ડ્સ હું લખવા બેસું છું ને ત્યારે ખબર નહીં એવું લાગે છે કે બહુ હું ડિટેલમાં એને આખો લખું કે શું કરું એના માટે, અને એની આળસ મને આવે છે. એટલે અત્યારે મેં 4 અનુભવ મારા 2 વીક્સના છે એ લખ્યા છે. હવે એમાં એક એક્ઝામ્પલ, હેલો, બોલો બોલો. હા, હવે એક એક્ઝામ્પલ છે. મારે જે અનુભવ શેર કરવું હતું અને મારે સમજવું હતું કે જે હું અત્યારે આજે છે એ રાઈટ પાથ પર છે કે નહીં પરફેક્ટલી. પેલા ડેટ્સમાં 26 મે નું છે અને ટાઈમ હતો PM માં, અને એમાં હતું I અને F એટલે ઇન્ટરેક્શન વિથ મારા ફેમિલી મેમ્બર સાથે. એમાં ફેમિલી મેમ્બરે આપણા રેગ્યુલર કોર્સ ને બધું પતી જાય પછી એડિશનલ કામ થોડું કીધું હતું કે આ તું કરી નાખશે કરીને. તો એમાં મેં આઉટકમમાં એડજસ્ટ થઈ ગઈ, ભાવમાં ન્યુટ્રલ રહ્યું અને મેં પ્રોપરલી વર્ક કર્યું. છતાં પણ મેં એક વસ્તુ ઓબ્ઝર્વ કરી કે જે વાત થઈ હતી, જે કોઝની અમારે વાત થઈ હતી, મેં લખ્યું હતું ગ્રુપ પર, મેં ઓબ્ઝર્વ કર્યું કે મેં કેવી રીતે આ સિમ્પલ રીતે કરી નાખ્યું. તો એમાં એ ખબર પડી કે ઈ ટાઈમે જે ફેમિલી મેમ્બર હતી ને એના બેક ઓફ ધ માઇન્ડની જે મારા અંદર જે બિલીફ ચાલતી હતી કે આ આવીને મને હમણાં કહી જ જશે કે તું આ એક્સ્ટ્રા કામ કરી નાખ, ઈ વર્ક ન કરી ત્યારે, એટલે આ કામ સરળતાથી પતી ગયું. વેરી ગુડ, વેરી ગુડ. એટલે તારું ઓબ્ઝર્વેશન વોઝ you adjusted, Yes, adjusted or you were neutral, I adjusted and I was neutral. and then you become happy, ne? And the end result is Yeah, perfect. end result was happy, but I saw this cause. હવે અહીંયા મને કન્ફ્યુઝન એક આ છે કે ઈ બિલીફ કામ નથી કરી ગઈ અને આ વર્ક થઈ ગયું, બટ બધા કેસીસમાં એવું નથી થતું. તો એક તો ઈ સમજવું હતું કે કેવી રીતે હાઉ ડીડ યુ ટેક કેર ઓફ ઇટ અને વોટ પુરુષાર્થ. હવે ઘણી જગ્યા પર છે ને આ જે બીજા 3 મેં એક્ઝામ્પલ લખ્યા છે એમાં એવી રીતે લખેલું છે કે પુરુષાર્થમાં છે ને શુદ્ધાત્મા જોવાનું ચૂકાઈ ગયું. ઈ જ મેજરલી મને લાગે છે. જે પણ મેં અત્યારે બીજા 3 પણ લખ્યા ને એમાં મેઇન ઈ જ લાગે છે કે હું શુદ્ધાત્મા જોવાનું ચૂકાઈ જાય છે, જેના કારણે આ બધી વસ્તુઓ થઈ રહી છે. Perfect, perfect. Yeah. And my observation, and Pulizani, Deepakani, you can pitch in. My observation, you are right. કે જ્યારે આપણે સહજતા હોય છે, that means when you are in Suddhatma part, you know, then everything falls into place without thinking, without even, you don't know you are doing it and it happens. અને જ્યારે નથી થતું ને, then all the trouble starts. And your observation આપણે શુદ્ધાત્માનું, it is very good. You know, that is why this program is જોવા જાણવાનું. That means if you becomes automatically જોવા જાણવાનું, then સહજતા ધીમે ધીમે આવે. That's my observation. આપનો preference? Yeah. I just want to say it's a good observation, very good. પહેલા તો મને એક વસ્તુ બહુ ગમી કે આટલી મહેનત કરી છે તમે બધાએ અને ઓબ્ઝર્વેશન નો પુરુષાર્થ ચાલુ કર્યો છે. ઇટ્સ અ વેરી ગુડ બિગનિંગ. in your case કે તને એવું લાગ્યું કે શુદ્ધાત્મા જોવાનું ચૂકાઈ ગયું, what you indirectly saying is કે આપણે શુદ્ધાત્મા જોઈએ નહીં એટલે શું જોઈએ છે, તો પ્રકૃતિ જોઈએ છે, અને પ્રકૃતિ જોઈએ છે તો એની પાછળનો પૂર્વગ્રહ પ્રેજ્યુડાઇસ પોપઅપ થઈ જાય છે, એના માટેનો અભિપ્રાય પોપઅપ થઈ જાય છે, અને એને લીધે પછી એ એડજસ્ટમેન્ટ લેવાનું ડિફિકલ્ટ થાય છે કારણ કે એ દોષિત દેખાય છે. એટલે your observation is right. હું ખાલી અંડરલાઈન પ્રિન્સિપલ્સ જ ખાલી ઓપન અપ કરું છું, what's really happening here. એટલે ઇન કેસ ધીસ ઇઝ આઈડિયલ, શુદ્ધાત્મા દેખાય તો છે ને ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, ખાલી એડજસ્ટમેન્ટ નહીં, ઘણું બધું ક્રોધમાન માલોભ થઈ જશે. અને ઇન કેસ એ શુદ્ધાત્મા ના આવી રહ્યું અને પ્રકૃતિ દેખાય, then સેકન્ડ ઓર્ડર પ્રિન્સિપલ શું છે એડજસ્ટમેન્ટ થવા માટે, કે મારે અથડાવું છે અથવા એ નિર્દોષ છે અથવા એનો સારો ગુણ જોઈ. These are all 2-3 other tools which will help you in adjustment. Okay. આપણે આ શું કરીએ છે, adjust everywhere is one topic by which આપણે આપણી પ્રકૃતિ પર ફોકસ કરીશું. એડજસ્ટ ક્યાં નથી થતું તો શું કામ નથી થતું,
અને એ શું કામ જો પકડાઈ જાય તો એના પર કરેક્ટિવ એક્શન આવશે તો ઓટોમેટિકલી એ પરમનન્ટલી તમે એ વિઝન મળી જશે, સમજ મળી જશે કે તમે બધા સંજોગોમાં અને વ્યક્તિઓ સાથે એડજસ્ટ થઈ શકશો. ઇન ધ પ્રોસેસ આખા પ્રકૃતિનો એક ખૂણો સાફ થશે. આ તો હું તારો તો પૂરો થઈ ગયો, પણ આઈ એમ જસ્ટ મેકિંગ અ જનરલ કમેન્ટ કે એ એડજસ્ટમેન્ટ જે થવાની વાત છે ને, ધેટ વિલ કોલ ફોર, યુ કેનોટ એડજસ્ટ ઇન એર. તમારું ઈગો ને તમારા બુદ્ધિને કંઈક સેટિસ્ફેક્શન જોશે. On what basis you will adjust and accept the other person or the other situation. એટલે કઈ જ્ઞાન you will induce, તમે ખેંચશો કોઈ જ્ઞાનને, વ્યવસ્થિત ખેંચશો, સમય નિકાલ ખેંચશો, આપણો હિસાબ ખેંચશો, યુ નો, એટલે એમાં આપણી રાઈટ વિઝન આખો ખુલ્લો થઈ જશે. વેરી ગુડ, વેરી ગુડ. આઈ એમ જસ્ટ નાઉ આપણે ઘણા બધાને સાંભળવાના છે. આઈ નો, એટલા માટે યસ યસ યા જસ્ટ અ બ્રીફ પોપ અપ. પુલિનાનંદજી, હજી એક વસ્તુ પૂછવી હતી. આ લખવાની જે આળસ, એટલે હવે એના માટે મારે શું કરવું? કેમ કે હું છે ને, એવું નથી, અનુભવ થતા નથી, બટ જ્યારે રાઇટિંગ કરવા બેસીએ છે ને ત્યારે એમ થાય છે કે લખવાનું એમ. હું અત્યારે બુકમાં લખી રહી છું, નોટ એન એક્સેલ. ને એ ચાલશે, ઇટ્સ અ ગુડ બિગનિંગ. યુ રાઇટ whichever way you want to write. તારે બ્રીફ શોર્ટમાં લખવું અને આ તારીખે આ દિવસે આ પોપઅપ થયું તું ને આ એડજસ્ટમેન્ટ થયું ના થયું, how I felt and what could be done. You put in your own words. That see, અંકલે તો એક ફોર્મેટ આપ્યું કે તમે લખો and you track. રાઈટ. તો જો આ કંટાળો આવતો હોય તો you do it in way you are comfortable to begin with. પછી you will see how we can see. આનો સિન્ક્રોનાઇઝ કરવાનો આઈડિયા હતો, એટલે કોમન ડેટાબેઝ થાય. That was his main idea. Yeah. But આમાં અટકતા નહીં એને લીધે. The point is okay. હા. This is going to serve as a ready reckoner for our own selves, your own selves, કે ક્યાં અટકીએ છે, શું પુરુષાર્થ કરાય છે, અને how we can move ahead. See, writing, you know, main છે. Very good, very good. And remember, our motto is what gets tracked gets completed. That's like tracking, however method you want to use, to make sure it is tracked. And please એક કામ કરજો, તમે ટ્રેકિંગ નું તમારું નોટ્સ જે ગમે ત્યાં લખતા હોય એનું નો પ્રોબ્લેમ. We don't want to, if you want to share, fine, don't share, that's okay. પણ please scorecard, please religiously આપજો, so we know, you know, you know the આમાં કોઈ progress થાય છે કે નહીં. You know, this is individual stuff. We are not going to share with anybody. I share with everybody because I want to say this is what I'm doing. એટલે બધાને like, okay. Now Deepakanji, we'll wait for you for the next one. Sanjay bhai, you want to share something and then we'll go to Chetan. મારે એટલું જ કેવું છે કે મૂળ વસ્તુ શું થાય છે, આપણને જે અસર થાય છે ને પેલા, એટલે જ ત્યાં પ્રોબ્લેમ બધા ઉભા થાય છે. અંદરમાં અસર પેલા માઇન્ડ લેવલ ઉપર થાય છે, અંદર પેલા અસરો થાય છે, એટલે જ પ્રોબ્લેમ્સ ત્યાં છે બધા. એટલે ઈ પછી પાછળથી ખ્યાલ તો આવે જ છે, નો ડાઉટ, ઓન ધ સ્પોટ નથી આવતો ખ્યાલ. ઈ આવવો જરૂરી છે. એટલે એના માટે શું કરવું ઈ જરા પુલિનાનંદજી કયો આપ. Anybody? Deepakani, we'll alternate. સંજયભાઈ, Yes, Sachin. કોઈ પહેલે દિવસે ગોલ્ડ મેડલ જીતતું નથી. ઈ તો definitely. એટલે we are progressing gradually. એ ઇમ્પોર્ટન્ટ છે. પહેલું તો આજે આપણને ખબર પડે છે ને, એ ઇમ્પોર્ટન્ટ છે. અને એ ખબર પડવાના લેવલથી it will go further, then that is where positive analysis થશે અને એનું કરેક્શન ફોલો થશે. Exactly. એ જોવાનું છે. આપણે કે થતું નથી જોવાનું, રિઝલ્ટ નથી આવતું એ નથી જોવાનું. મને I have started becoming aware of that. મને હવે એના પર મારી નજર જાય છે. I have started observing it. That is important. Then the second step will come of analyzing it. Third step will come of correction. Right. For example, I give my example. First time when someone interrupted in the satsang, which I have given in my record. Someone interrupted in the satsang. So I was neutral, I didn't do anything. So no reaction, nothing. He again did it. This time I was a little mad and I really told him, okay, I was mad. The third time when he did, I explained it, this is what, so please don't interrupt. ખ્યાલ આવ્યો? એટલે એ સ્ટેપિંગમાં જશે. So there's no problem. મારે આજે એક અનુભવ એવો થયો, સવારના મમ્મી જોડે એવો અનુભવ થયો કે કોઈ કે વ્યક્તિ પ્રત્યે કોઈ અભિપ્રાય મમ્મીથી બોલાઈ ગયું.
એટલે પછી મને તો તરત અસર થઈ જાય. એટલે એ બીજી ઘરની વ્યક્તિની કોઈ વખતે અભિપ્રાય થઈ જાય એટલે મમ્મીને કીધું આવી રીતે આપણે નહીં કરવાનું. એટલે થોડોક બધી ચાલી બોલાચાલી. એટલે મારાથી પછી રિયલાઇઝ થયું મને કે નહીં, મમ્મીના પોઈન્ટ ઓફ વ્યૂ થી તો એકદમ પરફેક્ટ જ છે, જે કે છે રાઈટ છે. એટલે જેમ હતું એટલે પછી હું ન્યુટ્રલ થઈ ગયો અને પછી પ્રતિક્રમણ કરી લીધા. બીજી એક વસ્તુ અહીંયા નોટ શું કરવાની છે, ધીસ ઓબ્ઝર્વેશન ઇઝ ફોર અવર સેલ્ફ. ડેફિનેટલી તો ખ્યાલ છે. તો પછી બીજામાં તમે જેટલું જશો ને તો એ વિઝડમ તમારું ઝઘડા માટે કારણ બનશે, ડિફરન્સીસ માટે. શું થાય કે વી ડોન્ટ વોન્ટ ધેટ. અસર સંજયને થાય છે ને, એ પાછળથી બધી ખ્યાલ એટલે તકલીફ થાય છે, ત્યાં ઊભી બધી પ્રોબ્લેમ્સ ત્યાં જ થાય છે બધા. નહીં, એટલે ધીસ ઇઝ લર્નિંગ પ્રોસેસ. લર્નિંગ પ્રોસેસ. બરાબર છે. બીજું એક સ્મોલ એક્ઝામ્પલ આપું હમ. કે બે આપતો પુત્ર છે, આઈ નોટ નેમ, યા પણ જો એક આપતો પુત્ર મને કહે ને તો મને અંદર બહુ પ્રશ્ન ઉભા થાય, પણ બીજા કોઈ આપતો પુત્ર કહે ને નો ક્વેશ્ચન્સ આસ્ક, ડન. એ કે આમ ઓકે યસ, એ કે આમ, એ 10 વખત બદલે ને તો મને વિચાર નહીં આવે, પણ બીજા કોઈ હોય એમનું એક જ વખત આવે ને તો મને 10 પ્રશ્ન ઉભા થાય. એટલે અહીંયા એ પોઈન્ટ પણ નોટ કરવાનું છે કે દરેક જોડેનો હિસાબ જુદો છે. બરાબર છે. એટલે એ રીતે થાય છે. અને આ શું પ્રોબ્લેમ ઊભો થાય તો યુ નીડ ટુ સોલ્વ, બરાબર છે. એ સમજવાનું છે. અને ત્રીજી વાત એ છે કે હું જ્યારે કશું કામ નથી ને તે વખતે મારો શુદ્ધાત્માનો ઉપયોગ શુદ્ધાત્મા તરીકે હોય. એટલે હું શું કહું, વ્યવહાર દ્રષ્ટિથી સંજયભાઈ, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા, ત્યારે હું જોઉં. પણ જ્યારે મારો વ્યવહાર આવે ને ત્યારે આઈ ફોકસ ઓન ધ વ્યવહાર. તમે શું બોલો છો, મારું શું નીકળે છે, બેક ઓફ માય માઇન્ડ મારું શું છે, સંભાવી નિકાલ કરવો છે. હવે તે વખતે હું શુદ્ધાત્મા જોવા નથી. અને એમ જ્યારે થાય ત્યારે ઇટ ડઝન્ટ મીન કે મેં શુદ્ધાત્મા નથી જોયો. પોઈન્ટ ટુ બી નોટેડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંજયભાઈ, વેરી ગુડ પોઈન્ટ. Yeah. અને બધા સત્સંગો આપણે સાંભળેલા છે, બધા જ મહાત્માઓ કે છે પાછળથી ખબર પાછળ કરે. This is the, I tell you, after 3-4 weeks, just think about it, and then you'll see that your જાગૃતિ, જાણવાનું છે ને, લેવલ વધી જાય. આટલું હતું ને હવે ટાઈમ વાઇઝ Yes, yes. let us see that happens or not. This is a People good have idea. it. Yeah, yeah. ચાલો ચેતન. ચેતન. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે મારું ઓબ્ઝર્વેશન એવું હતું કે જે જાગૃતિ રહેવી જોઈએ ને, એ ઘરમાં અલગ અલગ લોક છે. મારો મોટો દીકરો છે 10 વર્ષનો, વાઇફ છે, મારી છોકરી જે છે 2 વર્ષની, એની જોડે સમહાવ જાગૃતિ રહી છે. જ્યારે આવે ત્યારે શુદ્ધાત્મા પપ્પા એમ કે, એટલે શુદ્ધાત્મા જોવાય છે એનામાં. ને એની જોડે જ્યારે પણ એડજસ્ટ ઇઝીલી થઈ જવાય છે, વર્સિસ બીજી બધી જે ફાઇલો છે એની જોડે એ લોકો જોડે એટલું ઇઝીલી નથી થવાતું. પછી પાછળથી યાદ આવે છે ને પછી પ્રતિક્રમણ થાય છે. હવે એક એક્ઝામ્પલ કે છોકરી આવી, હું કંઈક કામમાં હતો ને એણે મને કીધું કે આઈ વોન્ટ ટુ ગો ફોર વોક. એટલે મેં પેલું કામ બાજુ પર મૂકી દીધું. તરત યાદ આવ્યું કે ફાઇલ આવી છે, શુદ્ધાત્મા છે એમનામાં, ને તરત એમને ચાલવા લઈ ગયો. પછી ડ્યુરિંગ વોક આઈ વોઝ વોચિંગ રિલેટિવ રિયલ બધામાં, અને પાછું વચ્ચે એક જગ્યાએ એને કંઈક બટરફ્લાય ઉડતું હતું ને એને કીધું કે લેટ્સ વોચ બટરફ્લાય હિયર. ત્યારે પાછું એને કીધું કે ચાલ આપણે લેટ્સ કીપ વોકિંગ. પછી એમ કે નો આઈ વોન્ટ ટુ સી. એટલે પાછું તરત યાદ આવ્યું ને એવી રીતના એ ઇઝીલી પતી ગયું. વર્સિસ ઘરની અમુક ફાઇલ હોય ત્યારે એટલું સહજતાથી એટલું ઇઝીલી નથી આવતું. એટલે એના ઉપર થોડું ફોકસ પાડશો પુનિતાનજી? યા, એટલે એમાં છે ને એ જે હમણાં દીપક આનંદ કીધું ને કે બધા સાથેનો હિસાબ જુદો હોય, એટલે ડોટર સાથેનો શું છે કે એ આપણને માન આપે, સોફ્ટલી બોલાવે, એટલે એક ઇટ ડેવલપ્સ અ સોફ્ટ કોર્નર આપણામાં, એના માટે સોફ્ટ કોર્નર થઈ જાય. એટલે એની સાથે એડજસ્ટ થવું બહુ ઇઝી થઈ જાય. જ્યારે બીજા ફેમિલી મેમ્બર સાથે શું થઈ ગયું હોય
કે એનું બિહેવિયર આપણા અહંકારને ઠેસ પહોંચ્યું હોય, આપણને એના માટે કઈ પ્રેજ્યુડિસ હોય, આવો છે, આવી છે, એટલે વી આર સમહાઉ લિટલ હર્ટ વિથ ધેમ. એટલે એ જે હર્ટ છે ને, એટલે એના માટે લાગણી કે અફેક્શન ભાગ થોડો માઇલ્ડ થયો, એટલે એની સાથે જલ્દી એડજસ્ટ ના થઈ જવાય, પછી ફરજના ભાગે કરી નાખીએ. ધીસ ઇઝ ધ ડિફરન્સ. મારો બેસ્ટ ફ્રેન્ડ છે તો હું કે સોફ્ટલી એકદમ આઈ એક્સેપ્ટ હિમ હાર્ટીલી, અને આ બેસ્ટ ફ્રેન્ડ ના હોય તો આઈ ટેક એફર્ટ્સ ટુ એક્સેપ્ટ હિમ. એટલે સમથિંગ લાઈક દેટ. એટલે ક્યાંક આપણો અહંકાર, ક્યાંક આપણી એક્સપેક્ટેશન્સ, પોતાપણું, માન, these are some factors which are bruised in the other people's relations. એ બીજા રિલેશન્સમાં એને થોડી ઠેસ પહોંચેલી છે. ઓકે, આમાં એના માટે એટલે આમાં એક્સેપ્ટન્સ લેવલ અને એડજસ્ટમેન્ટ ઇઝ ઈઝી. જેને એક્સેપ્ટ કર્યું એનું એડજસ્ટમેન્ટ ઈઝી થઈ જાય છે. બરાબર. એટલે ટેકનિકલી બોલીએ તો એની સાથે થોડોક રાગ વાળો હિસાબ છે, એની સાથે થોડો દ્વેષ વાળો હિસાબ છે. એટલે ગમો અને અણગમો રાધર. એટલે જ્યાં એડજસ્ટ નથી થતું, સી ધ હોલ એક્સરસાઇઝ માંથી લર્નિંગ એક્સરસાઇઝ, આમાં લર્નિંગ પોઈન્ટ શું છે કે જ્યાં એડજસ્ટ નથી થતું તો શું કામ નથી થતું, એ આપણે સ્લાઇટલી આપણી પ્રકૃતિની અંદરનો ખૂણો ખાચરો જોઈ લેવાનો છે. અને મેં તમને 2-3 પોઈન્ટર્સ આપ્યા કે કદાચ આપણો અહંકાર ઠેસ પહોંચેલી છે, માન નથી મળતું, અથવા એના માટે અણગમો છે, ફોર વોટ એવર રીઝન, એની પ્રકૃતિ મારી પ્રકૃતિમાં મિસમેચ છે. એટલે એના પર વર્કઆઉટ કરશું ને તો બધા સાથે એડજસ્ટમેન્ટ થશે. સી, એડજસ્ટમેન્ટ ઇઝ વન એક્સટર્નલ મેનિફેસ્ટેશન. એટલે કે મારા વ્યવહારના એક બાહ્ય ચિહ્ન છે કે હું એડજસ્ટ થઈ ગયો. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ એ એડજસ્ટમેન્ટ કોણે કરાવ્યું, કઈ સમજણે કરાવ્યું, શેના આધારે એડજસ્ટ કે હું શુદ્ધાત્મા છું, સામે શુદ્ધાત્મા છે, એ રહ્યું, ફાઇલ રૂપે રહ્યું, વિતરાગ થવું છે, મોક્ષે જવું છે, વોટ સમજણ હેઝ ઓપરેટેડ, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એ સમજણ જો આપણને આપણી પ્રકૃતિ પ્રમાણે પકડાઈ જાય ને, કી સમજણ, તો પછી આપણે આખી દુનિયા સાથે એડજસ્ટ થશું અને વિતરાગતા ખુલ્લી થઈ જશે. બરાબર. This is an external manifestation of adjustment in a વ્યવહારમાં and leading to something inside. અંદરની એક સમજણ જ કામ કરે છે ને, એડજસ્ટ ઓર ડિસએડજસ્ટ. બરાબર. દાદા ભગવાન પાસે એવી રીતે શું સમજણ હતી કે બધા સાથે એડજસ્ટ થઈ શકતા હતા, કરવું નતું પડતું, થઈ જતું હતું. એટલે વી આર ગોઈંગ ટુવર્ડ્સ ધેટ. એટલે ઇટ્સ એન ઇનર જર્ની. ઇટ્સ વેરી ગુડ. અમે તમને 2 ટિપ્સ આપી. હવે બાકીના 2 વીક્સ જોજો ક્યાં એડજસ્ટમેન્ટ નથી થતું તો શું કામ નથી થતું. પણ હવે કદાચ ખબર પડે કે સપોઝ મારો અહંકાર છે કે પછી માન નથી મળતું, એવી રીતના રૂટ કોઝ પર શોધી લે, પછી કોઈ પણ એક પર્ટિક્યુલર શોધી લેવાય, પછી એના ઉપર શું પુરુષાર્થ કરવો? બસ કઈ નહીં, બસ પછી એક જ આ હિસાબ છે. ચેતન ફાઇલ નંબર 1 ને કહે આ તારી માનની અપેક્ષા છે, મૂકી દે ને. તારું મોક્ષે જવું છે, શેના માટે અથડાવવાની જરૂર છે? અલ્ટિમેટલી પ્રકૃતિ હિસાબ જ સેટલ કરવાના છે, પાછલું જે આવેલું છે. સો હિસાબ સેટલ કર, માન પાછળ શું કામ પડ્યો છે તું? બરાબર. માન એઝ ઇટ ઇઝ ચારેવ ક્રોધ, માન, માયા, લોભ ને 0 લેવલ પર લાવવાના જ છે. એ આમ ઘસાતા શૂન્યતા પહોંચશે ત્યારે જ કેવળ જ્ઞાન ખુલ્લું થશે. એટલે તારા કેવળ જ્ઞાનમાં તારું માન ઘસાશે તો તારું આગળ પ્રગતિ થશે. એટલે આ તો ઉપકારક નિમિત્ત છે કે તારું માન ઘસાય છે. સો થેન્ક યુ. એટલે એને થેન્ક કહેવાય. બરાબર. It is anything which has to be got rid of. Okay. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આના પછી આપણે ખુશ્બુ છે, પછી કૃષ્ણા છે ને પછી દીપા છે. સોફા ખુશ્બુ એકચ્યુઅલી કૌશલ છે. ધન્યવાદ મારો છે. ઓકે. જય સચ્ચિદાનંદ. અને મારે એડજસ્ટ એવરીવેર નું જે મેં આટલા ટાઈમથી ઓબ્ઝર્વ કર્યું ને, તો ધ વે ઇટ વર્ક વોઝ કે આઈ એડજસ્ટેડ ટુ ધ સિચ્યુએશન, પણ વિચાર તો એ જ આવે કે વાય એમ આઈ એડજસ્ટિંગ એવરી ટાઈમ. મારે જ કેમ એડજસ્ટ કરવાનું આવે છે? કે ફાઇલ રીતે લઈએ તો એડજસ્ટ કરી લઈએ કે ભાઈ હા એ એક વસ્તુ, એક સિચ્યુએશન પતી જાય, પણ કોઈક ટાઈમે હાર્ટીલી થાય, કોઈક ટાઈમે હાર્ટીલી નતું થતું. અને જ્યારે ઓફિસની ફાઇલો જોડે હોય ત્યારે એકવાર એવું આવે કે આ શું ઘડે ઘડે તમારા માટે એડજસ્ટ થવું પડે છે. બોલાતું નતું ઉપરથી, પણ અંદર એવું થાય. અને ઘરની ફાઇલોમાં બી એવું થાય કે આટલું કરીએ છીએ તો એ તમને લોકો યુ ડોન્ટ ટેક ધેટ એઝ અ પોઝિટિવ થિંગ કે ભાઈ આટલી વસ્તુ ઘરમાં આઈ હેન્ડલ, કેન યુ હેન્ડલ ધ અધર થિંગ્સ? દેટ ડીડ નોટ હેપન. અને એ ઓબ્ઝર્વેશન આવ્યું ખાલી કે વેન આઈ વોઝ જસ્ટ લુકિંગ એટ ઇટ કે આ ફાઇલ છે ને એડજસ્ટ કરવું. મોમેન્ટ આઈ ચેન્જડ ઇટ કે બધામાં શુદ્ધાત્મા જોવાનું ચાલુ કરવાનું છે,
અને ખાલી જોવું જાણવું છે at that level. શુદ્ધાર્થમાં જોઈને જોવું જાણવું છે કે how that interaction happens. So for the past 3 weeks, my work schedule has been very, very busy. I am like 14 hours a week. Every day મારું work ચાલે છે. અને ઘરની ને બાકી other responsibilities are also there. But એક કોઈ જાતનો ભાર નથી લાગતો. કોઈ જાતનું એવું નથી લાગતું કે why am I doing this? સહેજા સહેજ થઈ જાય છે અને કોઈની પણ જોડે કોઈ બી ટાઈપની આર્ગ્યુમેન્ટ નથી થતી. તમે કોવર્કર્સ કહો કે ફેમિલી મેમ્બર્સ કહો, there was a point where I had to explain to them why am I asking you to do this, or why am I am asking you to understand this situation, or I am understanding what you are telling me. પણ હવે એ ભાગ કમ્પ્લીટલી જતો રહ્યો એવું લાગે છે, at least for the past couple weeks, કે it just happens. It just is very, very natural in happening that. So I don't understand એ કે ખાલી જ્યારે તમે adjust everywhere કરતા હતા file સમજીને બી, તો why is it કે you still had that કે ભાઈ why am I adjusting all the time? At least personally for Kaushal it was that way. But બધામાં શુદ્ધાત્મા જોવા માંડ્યો તો એ ભાગ ઉડી જ ગયો. Okay, એવું કેમ થયું એ મને ખ્યાલ નથી. Deepika, this is a very big topic. Maybe one day we'll take it as a general topic. It'll be precise, but one request, Kaushal, please, Yeah. આજે આપણે form બનાવ્યું છે ને, start writing something and then you'll Yeah. get some your own reflection. Was ક્યાં adjust નથી થતો and why you are doing it. So you'll get some answers and then you can talk with Aptaputras, on that one, because I think if you're not writing it, then it's just all goes in perception, they call it perception reality, but Yeah. from reality we have to go to the exactness. So if you write it Yeah. down, then your perception will start going out. But again, Deepika, please very brief. This is an excellent topic. Hopefully we can take it a full hour or 2 hours someday, but please very be brief. I'll make it very short. Number one, આ દુનિયા ચેન્જ નહીં થાય, ત્યાં લોચા પડ્યા છે બહુ આપણે જ ચેન્જ થવું પડે. આવી તારા ઘરના દાદરા જે રીતે છે ને તે રીતે જ તારે ચડીને ઉપર જવું પડે. પછી તું કહે કે આમ કેમ, એના માટે વિચાર નથી આવતો. But you just adjust. Okay. Clear? Number two. So why you have to adjust? That was the clarification. Number two, તમે શુદ્ધાત્મા જુઓ એટલે શું કે તમે કૌશલ ના થાઓ, કૌશલમાંથી નીકળી ગયા. એટલે આપણી બોડી, માઇન્ડ સ્પીચ બોડી, આપણી બોડી સેલ્ફ એવી છે ને એ નેચરલી એડજસ્ટ થાય એવી છે. પણ જ્યારે આપણે અંદર હોઈએ છીએ ને ત્યારે આપણે આ બધા સવાલો પૂછીએ છીએ અને આપણે એમાંથી બહાર નીકળી ગયા ને તો એના નેચરલ ફ્લોમાં આવી જાય. Got it? હા, got it. That is it. એટલે પ્રકૃતિ એના નેચરલ ફોર્મમાં એડજસ્ટ થાય એવી જ છે. પણ હું જ્યારે અંદર કાં કે એટલે મને જ્યારે આ જાગૃતિ રહેતી નથી એટલે હું બધા સવાલો પૂછું, હમણાં શું કામ, આમ કેમ, મારે શું કામ એડજસ્ટ થવું, બધું આવે. ઓકે, હા, ધીસ ઇઝ ઇટ. Okay, જય સચ્ચિદાનંદ. આપણે કૃષ્ણ. જય સચ્ચિદાનંદ. મારો એક્સપિરિયન્સ એટલો છે કે નાની હતી ને ત્યારથી પપ્પા ને મમ્મી એટલું શીખવાડેલું કે એડજસ્ટ એવરીવેર. પણ તે વખતે નાનપણમાં એટલું ખબર પડેલી કે બધી જે બહારની જે સિચ્યુએશન આવે એમાં એડજસ્ટ થઈ જવાનું. પણ હવે જ્યારે રિયલ લાઈફમાં આવ્યા છે ત્યારે ખબર પડે છે કે એડજસ્ટ એવરીવેરનો મિનિંગ રિયલ લાઈફમાં તમે રેગ્યુલર ફેમિલી સાથે ને એ રીતને પણ લેવાનું હોય. તો ઘણી વખત આટલા વર્ષોથી ઘણી વખત કૃષ્ણાથી આર્ગ્યુમેન્ટ થઈ જતી હતી, પણ છેલ્લા 2-3 વર્ષથી આપતાપુત્ર આવે ને ઘરે રહે છે દર વર્ષે એક એક વસ્તુ શીખીએ છે. લાસ્ટ યર નવીન કાકા આવેલા તો એમને મારી જોડે જ હતા અને સમ રીઝન સમ પોઈન્ટ પર આર્ગ્યુ થતી હતી. નવીન કાકાએ ખાલી એટલું જ કીધું કૃષ્ણા ચૂપ થઈ જા. એના પરથી કૃષ્ણાને વિચાર આવ્યો કે ઓકે કૃષ્ણા હવે તારે ચૂપ થવાનું છે ને આ પોઈન્ટ પરથી તારે એડજસ્ટમેન્ટ લઈ અને આગળ સોલ્યુશન કાઢવાનું છે, આર્ગ્યુમેન્ટને સાઈડ પર મૂકી દેવાની છે. ત્યાર પછી બહુ જ રેર કેસમાં કૃષ્ણાથી
ના રહેવાય, બટ મોસ્ટ ઓફ ધ ટાઈમ ક્રિષ્નાથી એડજસ્ટ થઈ જવાય છે અને અંદરથી હેપી પણ એટલું જ રહેવાય છે. Okay, તારું લખવાનું એક્સપિરિયન્સ you want to say something? લખવાનું એક્સપિરિયન્સમાં એટલું જ છે કે જેટલું લખાય છે ને એટલું ઓકે છે, બટ બાકી અમુક વખત મોસ્ટ ઓફ ધ ટાઈમ નથી લખાતું. ક્રિષ્નાની થોડી લેઝીનેસ આવી જાય છે લખવામાં. એ મારે હવે સોલ્વ કરવાની છે. સ્ટાર્ટિંગમાં પુલિનાનંદજીએ કીધું ને જેવી રીતે લખાય એવી રીતે, પણ લખવાનું રાખો. હવે ચાલુ કરી દઈશ. Very good. અને this is procrastination, and if you go, I have sent some pictures of જ્યારે આવું થાય ને લખવાનું મન ના થાય ને, go to what I have sent you and observe that for 30 seconds, then you will get charged up and say, hey, મારે લખવાનું છે. શ્યોર, ચોક્કસ. Okay. દીપા પછી અક્ષય. જય સચ્ચિદાનંદ. એક ચીજ નોટ કરી કે નોર્મલી ફ્રી ટાઈમમાં બેઠા હોઈએ છે ને ત્યારે એડજસ્ટ એવરીવેર નું ટોપિક તો બેક ઓફ ધી માઇન્ડ હોય જ છે, પણ નોર્મલી એડજસ્ટ કરવાનું કઈ હોતું નથી. અને થાય એવું કે વેન યુ આર ટુ બિઝી ત્યારે ઘણી વખત સહજ રીતે બી એડજસ્ટ બધું થઈ જાય છે. પણ ત્યારે આમાં બે ત્રણ પોઈન્ટ છે કે જ્યારે રાઇટિંગ ની વાત આવે છે ને કે વેન યુ આર ટુ બિઝી ને ત્યારે એડજસ્ટમેન્ટ થાય ને ત્યારે તમારે કામ મૂકીને વેન યુ વોન્ટ ટુ ગો ટુ રાઇટ સમથિંગ ને પછી એમ થાય કે પછી લખીએ છીએ, અને એવી રીતે ઘણું બધી વાત થઈ જાય ને પછી વેન યુ આર ફ્રી ને ત્યારે એ યાદ નથી આવતું, એટલે રાઇટિંગ એના માટે ઓછું થાય છે. સેકન્ડ થિંગ કે નોર્મલી જ્યારે આ પ્રોજેક્ટ આવ્યું ને એની પહેલા નોર્મલી એડજસ્ટ થઈ જતું હતું મોસ્ટ ઓફ ધી ટાઈમ, પણ ત્યારે બેક ઓફ ધ માઇન્ડ એડજસ્ટ એવરીવેર નું હતું નહીં માઇન્ડમાં, એટલે શુદ્ધાર્થમાં જોવાતા નહોતા મોસ્ટ ઓફ ધ ટાઈમ. યુ આર મિસિંગ દેટ. બટ જ્યારથી આ પ્રોજેક્ટ સ્ટાર્ટ થયું છે ત્યારે તમે કંઈ પણ કરતા હો ને ઇફ યુ આર એડજસ્ટિંગ તો એ બેક ઓફ ધ માઇન્ડ એટલું સ્ટ્રાઇક થાય છે કે આ ટોપિક છે, અને ત્યારે સાથે સાથે શુદ્ધાર્થમાં જોવાય પણ છે. No doubt we are missing it some of the time, or in fact majority we are missing, પણ તો બી એ પછી જ્યારે સ્ટ્રાઇક થાય છે ને કે now you have missed it, તો 2 મિનિટ પછી કે મિનિટ પછી પણ એ યાદ આવે છે અને શુદ્ધાર્થમાં જોવાઈ જાય છે. આ એક ચીજ મેં નોટ કરી. અને થર્ડ થિંગ કે જ્યારથી આ સત્સંગ સ્ટાર્ટ થયું છે ને ત્યારે મેં એક ફાઇલ નંબર 1 એમ ઓલવેઝ એક વિચાર કર્યું છે કે સંયોગોને વિતરાગ દ્રષ્ટિથી જોવાની દાદા શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. આ સેન્ટેન્સ જ્યારે બી આમ કામ કરતા હોઈએ કે કંઈ પણ કરતા હોઈએ ને તો એ માઇન્ડમાં ઇન્કોર્પોરેટ કરવાની બહુ કોશિશ કરીએ છીએ કે કંઈ પણ સંજોગ આવે તો આઈ વોન્ટ ટુ સંભાવે એની નિકાલ મારે કરવો છે. એટલે ધેટ હેઝ ઓલ્સો હેલ્પ મી મચ ઇન ધીસ કે હવે પેલા ઈ ટેવ નહોતી પાડેલી ફાઇલ નંબર 1 થી, તો ક્યારે બી સંજોગ આવે તો નોર્મલી એડજસ્ટ થઈ જવાય, પણ શુદ્ધાર્થમાં સંભાવે નિકાલ નહોતો થતો. આઈધર રાગ થઈ જાય, આઈધર દ્વેષ થઈ જાય. એટલે આ સેન્ટેન્સ આ જ્યારથી એમ વિચાર જ કરીએ કે આમ કામ કરતા હોઈએ ને એકલો તો એમ બેક ઓફ ધ માઇન્ડ ઓલું હેન્ડલ માર્યા કરીએ ને કે સંયોગોને વિતરાગ દ્રષ્ટિથી જોવાની શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો, તો ઈ સંભાવ નિકાલ થઈ જતો હતો મેજોરિટી ઓફ ધ ટાઈમ. ઘણી વખત પ્રતિક્રમણ થાય, ઘણી વખત ન થાય, પણ મેજોરિટી. Very good observation, Deepa. Very good observation. So, ek minute, Pulita, yeah. There's 2 points. Whoever is not on this JSS Youth WhatsApp group, please, Atyana, tame mane, like Darsh Thakkar, I don't think he's there. Please send me Atyana chat upar. If you send me your phone number and name, I will add to that. And બીજું એક observation મને 2-4 જણાએ કહેલું કે we are very busy in the office, એટલે I don't have time. But I tell you my experience, not now, past. Okay, તમે ઓફિસમાં adjust everywhere is the, and the schools આપણે મેં જોયું આપણે બજારિયા છે, in the schools, you know, adjust everywhere will give your efficiency, improve your efficiency very much. તમારા કામકાજમાં તમે જોશો તો ધડાધડ બધું પતી જાય. This is my observation. પુલિદાનજી? એટલે આ બસ આ દીપાબેનનો અનુભવ સારો છે કે પહેલા બી એડજસ્ટ તો થતી હતી, પણ આ પ્રોજેક્ટ લીધો
એનાથી ફોકસ થયું, એટલે જાગૃતિ ફોકસ થઈ અને બે વસ્તુ થઈ. શુદ્ધાત્મા જોવાનું ઇન્સિડન્ટલી ચાલુ થયું અને સંયોગોમાં વિતરાગ દ્રષ્ટિ રાખવાનું અપ્લાય થયું. એટલે શું, આપણી જ્ઞાન તો આપણી પાસે ઘણું બધું છે, પણ આપણે ક્યારે અપ્લાય કર્યું નથી. હવે આ પ્રોજેક્ટના નિમિત્તે તમારું જ્ઞાન અપ્લાય કરવાનું ચાલુ થયું, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જેમ ઘરમાં કોઈ બીમાર હોય તો વી ફોકસ એનર્જી એની સેવા કરવામાં, ઘરમાં કોઈ મેરેજ હોય કે ફંક્શન હોય તો વી ફોકસ એનર્જી કેવી રીતે બધું કરીએ. એવી જ રીતે આ પ્રોજેક્ટ લીધો એટલે આપણી જાગૃતિને ફોકસ મળ્યું કે મારે આ એડજસ્ટ થવાનું છે. એટલે હું જે અનેક વાર મેં પહેલા બી કીધું કે એડજસ્ટમેન્ટ કરતી વખતે ફોલઆઉટ બીજા ઇનડિરેક્ટલી ઘણી બધી વસ્તુ ઊભી થશે. જે તમારા કેસમાં મને શુદ્ધાત્મા ચાલુ થઈ ગયા અને સંયોગોનો વિયોગી વિતરાગ ભાવે નિકાલ કરવાનું ચાલુ થઈ ગયું છે. ધેટ ઇઝ ધી લર્નિંગ એક્સરસાઇઝ. એ જ આપણને, એ તમારો ઠોસ અનુભવ છે. હવે આ તમારો 15 દિવસની અંદર શુદ્ધાત્મા જોવાનું અને આ પોઈન્ટ જે સંયોગો અને વિતરાગ દ્રષ્ટિ, એ કેટલું બધું સ્ટ્રોંગ વણાઈ ગયું ઓનલી ઇન 15 ડેઝ. કેન યુ ઇમેજિન? હવે આ બીજા 15 ડેઝ એક્સટેન્ડ થશે તો બીજા કેટલા પોઈન્ટ્સ એડ થશે, અથવા આ વધારે સુપર સ્ટ્રોંગ થશે. એટલે પ્રકૃતિનો એક ખૂણો ગયો એટલે સાફ થયો, જાગૃતિ વધી, અને એ જાગૃતિ, વધેલી જાગૃતિ વધારે સમજ આપશે તમને. એટલે આ ક્યુમ્યુલેટિવ પ્રોસેસ થશે. એટલે જે નિશ્ચયનો બળ છે ને એ આ છે. એટલે હમણાં એવું લાગે છે કે આ હમણાંના જે લોકડાઉનના સંજોગ છે, એટલે નોર્મલી બધા ઘરે જ હોય તો સંજોગ બધા ફેવરેબલ જ છે. એટલે બધા એકબીજાને સપોર્ટ કરે, બધા કામમાં હેલ્પ કરે, બધું થાય. એટલે નોર્મલી એટલે એડજસ્ટમેન્ટ નથી થતું એવું નથી થતું, પણ હવે અંદર એમ થાય છે ક્યારેક એવા સંજોગ આવે ને કે ક્યારેક એડજસ્ટમેન્ટ નહીં થાય તો ધીસ વિલ વર્ક એન્ડ ધીસ વિલ હેલ્પ યુ. આ તમારી પ્રકૃતિમાં એક સમજણ ખુલ્લી થઈ ગઈ કાયમ માટે કે એડજસ્ટ થવાથી ફાયદો થાય છે, અને બીજા આ બે ફાયદા થયા. એ ફાયદા જ તમને આગળ લઈ જશે. આને અને ટેકનિકલ ભાષામાં કહું ને તો દર્શન આવરણ તૂટ્યું તમારું. આત્મા પર જ્ઞાન અને દર્શનના જે આવરણ છે એ દર્શન આવરણ તૂટ્યું એટલે એક વસ્તુ સમજાય અને તમને અનુભવ બી થયો કે મને શુદ્ધાત્મા દેખાય છે, એડજસ્ટ. એટલે તમારું જ્ઞાન આવરણ બી તૂટ્યું, અનુભવ થયો એટલે જ્ઞાન આવરણ તૂટ્યું. થોડા જ્ઞાનના આપણા અંશો ખુલી રહ્યા છે, આત્મા પરથી થોડાક આવરણ ખુલ્લા થયા. યુ અન્ડરસ્ટેન્ડ? એટલે એટલા ભાવની જાગૃતિ તમારી કાયમ માટે ખુલ્લી થઈ ગઈ, એટલે હવે એનો રહેશે જ. એટલે એવું સમજાય કે જયારે પેલા એડજસ્ટ થઈ જતું તું નોર્મલી, તો એમાં બી રાગ નું તો ભાગ હોય જ ને, ભલે દ્વેષ ન હોય. એ કાં તો પ્રકૃતિ તમે આવા લાવ્યા હતા અને અથડામણ ના થાય એના માટે થતું હતું. અચ્છા, ઓકે. એ જ્ઞાન જાગૃતિ નહોતી, એ ખબર પડે છે, એ ખબર પડે. પ્રાકૃતિક ભાગ હતો, ડિસ્ચાર્જ નો પ્રાકૃતિક ભાગ હતો. આ પુરુષાર્થનો ભાગ. આ પુરુષાર્થનો ભાગ છે. કરેક્ટ. ગોટ ઇટ. નેક્સ્ટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અક્ષય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક જય સચ્ચિદાનંદ. જોરથી બોલજો. જય સચ્ચિદાનંદ ટુ એવરીવન. સૌથી પહેલા મારો તો અનુભવ એડજસ્ટમેન્ટ એટલે શું કરવાનું હતું એ ગયા વખતે બી મેં સેશનમાં પૂછેલું. મને અત્યાર સુધી એવું હતું કે એડજસ્ટમેન્ટ હું લઉં એને એડજસ્ટ એવરીવેર કહેવાય, હું કશે કે એડજસ્ટ થવું એને એડજસ્ટમેન્ટ કહેવાય. પણ પછી જેમ જેમ આની અંદર પુરુષાર્થ ચાલુ થયો, ઓબ્ઝર્વેશનનું ચાલુ થયું, એમાં ખબર પડી કે અક્ષય કેટલી બધી જગ્યાએ તો એડજસ્ટ થતો જ નહીં. ખાલી બોલવામાં બી આપણાથી કોઈનાથી બોલી જવાય તો અક્ષયને ખબર પડી કે એ જ ડિસએડજસ્ટમેન્ટ છે, કે અંદર એને સાચી સમજણ ના આપી શક્યો તો એ અંદરથી નીકળ્યું. એ જ મોટી ડિસએડજસ્ટમેન્ટ છે. પછી આગળ જતા જતા ઓકે એડજસ્ટમેન્ટ માટેના ઓબ્ઝર્વેશન્સ લખવાના ચાલુ થયા, પણ પછી બીજી વસ્તુ આવી. અંકલે કીધું કે તમે પુરુષાર્થ શું કરો છો એ લખો. તો સાલું ઓબ્ઝર્વેશન તો થાય છે પણ પુરુષાર્થ તો કશો થતો જ નથી. તો હવે પુરુષાર્થની અંદર શું કરવાનું? આની અંદર તો એક સત્સંગની અંદર દીપક આનંદજીએ કીધેલું ખાલી બે જ વસ્તુ કરવાની છે. એક છે 5 આજ્ઞાનો નિશ્ચય અને બીજું છે પ્રતિક્રમણ. તો ઓલમોસ્ટ મારા લિસ્ટમાં તો બધું પ્રતિક્રમણ જ છે, કે ખાલી પ્રતિક્રમણ શું થયું એ જ છે. પછી એક મોટી ચેલેન્જ ડે 1 થી હતી મને કે નોટ કરવાનું રહી જાય, કેમ કે એ સમયે જો નોટ ના થાય તો પછી પાછળ દિવસના એન્ડ પર બેસીને નોટ કરવા જવું તો કોઈ ઓબ્ઝર્વેશન નોટ જ ના થાય, કેમ કે ઓલમોસ્ટ
I've forgotten everything. મોટી મોટી વસ્તુ જ મોટો જે કશાય થયો હોય એ જ યાદ રહે. તો એનો સિમ્પલેસ્ટ મેં રસ્તો કાઢ્યો કે વોટ ડુ આઈ હેવ એવરી ટાઈમ વિથ મી. મારી પાસે શું હોય છે હંમેશા, ઓલ ધ ટાઈમ. ટોયલેટમાં જાઓ તો બી તમારી સાથે હોય. શું હોય છે? તો કે મોબાઈલ. મારી સાથે મોબાઈલ હંમેશા હોય છે. તો વોટ આઈ ડીડ વોઝ, મારો બીજો નંબર છે વોટ્સએપનો, કે આઈ મેડ અ ગ્રુપ, અને પછી એની અંદર હું એકદમ શોર્ટમાં ખાલી લખી દઉં ABCD UV માય ઓન ટર્મિનોલોજી ઓફ રેકોર્ડિંગ, અને પછી એન્ડ ઓફ ધ ડે મને એ વસ્તુ સારી પડતી હતી. ઓલ્ધો હું એનાથી બી ઇઝીએસ્ટ વે ગોતવા જઉં છું, કેમ કે મેં એને થોડુંક ઢીલું મૂક્યું લખવાનું, તો આઈ કમ્પ્લીટલી લોસ્ટ એવરીથિંગ. સો બીજો મારો ઓબ્ઝર્વેશન એ હતું કે લાસ્ટ વીકમાં, ફર્સ્ટ વીક વોઝ ઓસમ, લાસ્ટ વીક વોઝ ડિફિકલ્ટ ઇન ધ સેન્સ કે મેં થોડુંક ઢીલું મૂક્યું તો ઓબ્ઝર્વેશન બી ગયું, અને થોડુંક સત્સંગમાં ઢીલું મૂક્યું તો સત્સંગ અટેન્ડ કરવાનું બી ગયું, જેનાથી ઓવરઓલ ઓબ્ઝર્વેશનની જે આટલી સરસ ગોઠવણી હતી એ લૂઝ થઈ ગઈ. એટલે હોપફુલી આની સાથે મને પાછું મોટિવેશન મળશે, through which I'll again start the observation cycle. Thank you, Akshay. Any comment, Deepakanji? Yes. You know, this phone has the facility to record. So that's very simple. That's what I do. કંઈ પણ હોય તો એ રેકોર્ડ કરીને લખવાનું પણ નથી. તમે બોલી લીધું ને પોઈન્ટ, તો પછી તમને રિકોલ થાય. So you can do that. Yeah, એટલે અક્ષય, બેઝિકલી one learning exercise from you is દ્રઢ નિશ્ચય જરૂર છે. ઢીલો મૂક્યો તો ગયા. ક્યાં સુધી કે પ્રકૃતિ ટ્યુન અપ નથી થઈ ત્યાં સુધી. એકવાર પ્રકૃતિ ટ્યુન અપ થશે ને પછી તો એની મેતે ચાલશે. નેક્સ્ટ. આ તમે પુલીરાજજી આ ટ્યુનઅપની પ્રકૃતિની ટ્યુનઅપની વાત કરી ને, I tell you, my experience, આ પ્રકૃતિ can be really programmed, okay? And my example કહું, you know, I used to walk, લેવા જાઓ ને બારે કે ઘરમાં ગમે ત્યારે, you know, I started doing Asim Jai Jaikar. And now when I step outside, guess what happens? Right. Machine ચાલુ થઈ જાય છે. So you're right. Prakriti, it can be done. Yeah. જેવું વાળો એવું વળે એમ છે, ખાલી વાળવાની જ જરૂર છે. Deepakanji, you comment? Yes. દાદા ભગવાને એમની આખી લાઈફ એમણે ઓબ્ઝર્વ કરેલું કે એમના નજીકના રિલેશન્સ જ બધા મીન હતા અને સેલ્ફિશ હતા. And they really gave him very hard time. But he encased all that to grow himself inside. And એમણે કીધું that was the cause કે મારી અંદર ભગવાન પ્રગટ થયા. અને that's how he બધાની જોડે પ્રેમ સ્વરૂપ રહ્યા. પણ એમના ભાગે શું તપ આવ્યું ને ક્યારે એમને જણાયું નથી. અને એની પાછળ આ વિજ્ઞાન જ હતું કે મારા હિસાબ વગર મને કોઈ ભેગો થાય નહીં. જય સચ્ચિદાનંદ. Jai Satchidanand. Now about 15 minutes, so I'll recap my, okay, Shrek, I want to recap mine, and after Putras can recap theirs, as Krishna wants to talk also. Okay, okay, Shrek, bolo. જય સચ્ચિદાનંદ. બહુ સારો અનુભવ રહ્યો છે 2 અઠવાડિયાનો. એટલે સૌથી પહેલા તો એ નક્કી કર્યું કે એડજસ્ટ થવા માટે અથડામણ ટાળવી પડશે. અને અથડામણ ટાળવા માટે એક જ વસ્તુ છે કે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને દુઃખ ના હો. અને લગભગ વણાઈ ગયું છે એવું કહું તોય ચાલે. કારણ કે મારો થોડો એક્સપિરિયન્સ એ છે કે 2015માં જ્યારે હું ફર્સ્ટ ટાઈમ જોડાયો ને પુલીનાનંદજીનો જ પહેલો સત્સંગ હતો કેલનપુરમાં, એમાં એમને કીધું હતું કે કશું ના થાય, નિશ્ચય કરો, પ્રાપ્ત મન વચન કાયાથી કોઈ પણ જીવને દુઃખ ના હો. અને એ 4-5 વર્ષનો પુરુષાર્થ લગભગ આજે રિઝલ્ટ આપી રહ્યો છે એવું લાગે છે ડેફિનેટલી. કારણ કે એમાં મારો અનુભવ છે કે લાસ્ટ વીક જ્યારે મારું લોકડાઉન પહેલા મેં બિઝનેસ કર્યો હતો, એનું પેમેન્ટ પછી અટકી ગયું હતું. તો મેં ક્લાયન્ટ પાસે લેવા ગયો તો ક્લાયન્ટ થોડા બહાના કાઢવા માંડ્યો
તો મેં જો અથડામણ કરી હોત એની સાથે કે ના તું મને આપી દે, મારે આગળ ડીલરને આપવાના છે, આમ છે તેમ છે, તો એને બી ગુસ્સો ચડી જતો. પણ મેં એકદમ જ દાદાને પ્રાર્થના કરી કે હવે આ ફાઇલનો નિકાલ કરો દાદા. તો એને સામેથી મને કીધું કે તું નોકરી કરે છે આ કંપની? મેં કીધું ના, મારો પોતાનો બિઝનેસ. તો કે ઓલા તો મારે તારું પેમેન્ટ અટકાવવું જ ના જોઈએ. તરત જ એને મને ચેક આપી દીધો અને બહુ સરસ એનો અનુભવ રહ્યો. અને બીજું એ રહ્યું છે નેગેટિવ સાઈડમાં કે વાણી સંબંધી જાગૃતિ હજી નથી રહેતી. કારણ કે એવું લાગે છે, મારા ફાધર પણ મને કહે છે કે તારો અહંકાર બહુ ટોપ લેવલનો છે. વાણી એવી ખરાબ નીકળી જાય છે, સામેવાળાને દુઃખ તો ના પહોંચે પણ એને થોડું હર્ટ બી કશું થઈ જતું હશે એમ. તો એ જાણીએ છે કે જાગૃતિ રાખવી જરૂરી છે, કારણ કે વાણીમાં વ્યવસ્થિત શક્તિમાં પણ ફેરફાર કરી શકાય છે, એવું મેં વાંચ્યું છે. તો એ વાણી સંબંધી જો જાગૃતિ વધશે તો આગળ ઘણી સારી પ્રગતિ થશે એવું લાગે છે. અને સૌથી મોટો અનુભવ એ છે કે સત્સંગની જેવી લિંક તૂટી, જેમ કે 2 અઠવાડિયામાં મતલબ લોકડાઉન ખુલ્યું ને અમારો ધંધો બિઝનેસ જે ચાલુ થયો, સત્સંગની લિંક તૂટી એટલે પૂતગલના ખેલ ચાલુ થઈ ગયા બધા. અને બહુ જ એમ ફ્રસ્ટ્રેશન ને એવું થવા માંડે કે આ પાછું જવું પડશે, હવે આ દુનિયાના લોકો સાથે પાછું આવું કરવું પડશે, શું થશે એમ. પણ સમહાવ ઘણો સારો અનુભવ છે અને બહુ સારું લાગે છે. બસ એ વાણી સંબંધી જો કંઈક થાય તો હજી સારું રહેશે. વેરી ગુડ, વેરી ગુડ. દીપકાનજી, કેન બી શોર્ટ, પછી આપણે યસ, કૃષ્ણ, વેરી શોર્ટ. મોટી જુઓ, કૃષ્ણને લઈએ. વાણી એ સેકન્ડ ડિસ્ચાર્જ છે. વોટ ડઝ ધેટ મીન? કે વ્યવસ્થિત છે એટલે આમ જ બોલાશે એવું નથી. આજે બરાબર આપણો ભાવ ફરી જાય તો આખો ફેરફાર થાય. બરાબર છે. એટલે વાણીના લેવલ પર આખો પુરુષાર્થ ફોકસ થયેલો છે. બરાબર છે. હવે એના પર વેરી બેઝિક કે મારા મન વચન કાયાથી કોઈને દુઃખ ના હો, અને એનું ઇલેબોરેશન કરતા તમે એવી સરસ પ્રાર્થના કરી શકો કે તમારી વાણીમાં આખો ડ્રાસ્ટિક ચેન્જ આવે. ઇટ વિલ ટેક ટાઈમ, પણ કે ને દરેક વસ્તુને પ્રોસેસ હોય છે. રાઈટ. અને એ પ્રાર્થનાના ધોરણે રાખે તો એમાં ઘણો બધો ફેરફાર થશે. તો આપણને જ સરપ્રાઈઝ થશે. પણ મેઇન વસ્તુ, ઇટ ઇઝ જસ્ટ નોટ ટેપ રેકોર્ડ ઇન ધ સેન્સ ટેપ થયેલી છે એટલે આ વાગશે જ, એનો મતલબ એમ નથી સમજવાનો. આજે આપણો ભાવ ફરે તો ચેન્જ થઈ જાય. બરાબર છે. જય સચ્ચિદાનંદ. મોટી કૃષ્ણ, અમદાવાદ. હા, બોલો બોલો. જય સચ્ચિદાનંદ. એક મારા બિઝનેસ ને લગતો બી એક એડજસ્ટમેન્ટ હતું, એ બહુ મોટું હતું. સંભળાય છે ને? હા હા, બોલો બોલો. હા, તો એ તો જયમેશ કાકા જોડે વાત કરી તો એમાં તો બહુ મોટું એડજસ્ટમેન્ટ હતું, કારણ કે આખું બિઝનેસ શિફ્ટ કરવાની વાત હતી કે જે મગજમાં ક્યારે બેસે જ નહીં કે તમે આટલા વર્ષથી કામ કરતા હોય ને બીજું કામ કરવાનું એડજસ્ટમેન્ટ તમારા મગજમાં વિચાર જ ના લાવી શકો કે બીજું કામ કેવી રીતે કરો એમ. એ પ્રોબ્લેમ તો બહુ સારી રીતે એડજસ્ટ થઈ ગયો છે અત્યારે. બીજો એક એડજસ્ટમેન્ટ જે ઘરમાં ફાઇલ નંબર 2 સાથે હતો, એમાં ઘરમાં શું થતું હતું કે ઓલવેઝ એક રૂલ્સ ને રેગ્યુલેશન કૃષ્ણાએ બનાવ્યા હતા. તો અત્યાર સુધી તો એવું જ લાગતું હતું કે એડજસ્ટમેન્ટ થાય છે, કારણ કે બીકોઝ ઓફ કે એક રૂલ્સ રેગ્યુલેશનમાં બધું ચાલી રહ્યું છે. તો પણ ઓબ્ઝર્વ કર્યું કે આ એડજસ્ટમેન્ટ કૃષ્ણા નથી લેતી, પણ ફાઇલ નંબર 2 લે છે, કારણ કે એક રૂલ્સ બનાયા છે કે એમાં જે બી છે પણ કૃષ્ણાની ફાઇલ, જે કૃષ્ણાની જે બધી થોટ્સ હતી એ પ્રમાણે ફાઇલ નંબર 2 એડજસ્ટમેન્ટ લેતી હતી એવું દેખાયું. એ પછી ત્યારે નક્કી કર્યું કે ઓહો, આ તો કૃષ્ણા એડજસ્ટમેન્ટ નથી લેતી, ફાઇલ 2 નંબર એડજસ્ટમેન્ટ લે છે. પછી બીજો અનુભવ હતો કે સેકન્ડ મારી સિસ્ટર સાથેનો, કે એની જોડે ફોન ઉપર વાત કરતી હતી હું, કે દરેક વખતે સમટાઈમ એવું એની જોડે થાય કે વાતમાં એક એનો અભિપ્રાય હોય ને એક મારો અભિપ્રાય હોય, ત્યારે સડનલી આ એડજસ્ટમેન્ટ લેતા હતા ને એટલે એકદમ ક્લિક થયું કે કૃષ્ણા એડજસ્ટમેન્ટ લેવાનું છે, આ વાતમાં બી એડજસ્ટમેન્ટ લેવાનું છે. ત્યારે એને મેં સાંભળી ફર્સ્ટ ટાઈમ, એનો ઓપિનિયન આખો સાંભળ્યો
અને પછી મેં મારી વાત મૂકી અને પછી એ વાત મૂકીને છોડી દીધી. તો જે પહેલા જે થતું હતું ઘર્ષણ એ સડનલી આ ટાઈમમાં ના થયું. સારી રીતે એ કોલમાં શાંતિથી પતી ગયું. વેરી ગુડ જય પુલિદાનજી. યા એટલે બહુ સારું કહેવાય, બહુ જ સારું કહેવાય. યુ નો વોટ, આ પોઈન્ટ મને બી આવેલો. આપણે એડજસ્ટ એવરીવેર નો પ્રોજેક્ટ તો લીધો, પણ આપણા લીધે બીજા કેટલા એડજસ્ટ થાય છે એ બી એક મોટી વસ્તુ છે. હા, મોક્ષ માર્ગમાં ઇનડિરેક્ટલી ઓફ મન વચન કાયથી દુઃખ અપાઈ જાય છે. સો ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. અને એ આપણે બધા ઓબ્ઝર્વ રાખશું કે આપણે એડજસ્ટ રિયલી થાય છે કે આપણે લીધે બીજાને એડજસ્ટ થવું પડે છે. દેટ ઇઝ વન થિંગ. અને જે સિસ્ટરની વાત કરી એ બહુ સારું કહેવાય કે પહેલા શું હતું કે ખાલી ઉભરો જ ઠાલવતા હોય, બે લેડીઝો વાત કરતી હોય ને એટલે બીજાને સાંભળતા જ ના હોય. હવે એડજસ્ટમેન્ટ કર્યું એટલે શું છે, આખા હોલ પ્રોસેસમાં આપણે આપણા અહંકારને ડાઉન કરી નાખીએ છીએ. ડાઉન કરીએ છીએ એટલે તમે એને સાંભળી શકો છો, અને સાંભળો છો એટલે તમે વોઇસ આઉટ નથી કરતા એટલે અથડામણ ખલાસ થઈ. પૂતગલ આખું જે છે ને જ્ઞાન માર્ગમાં બી આપણો અહંકાર જેટલો આપણા પૂતગલમાં એન્ટર થાય ને, ફાઇલ નંબર 1 માં એન્ટર થયો, આમ થવું છે, આ રાઈટ છે, રોંગ છે, એટલે બધા લફડા ચાલુ થાય, એડજસ્ટમેન્ટ એટલે અથડામણ એટસેટ્રા. અહંકાર ડાઉન થયો ને એટલે બધું એવરીથિંગ ફોલ્સ ઇન પ્લેસ. એટલે આ એડજસ્ટમેન્ટ એવરીવેર વોઝ વન વે ઓફ વિડ્રોઈંગ ધ ડિસ્ચાર્જ અહંકાર. એટલે એને માઇલ્ડ કરી નાખવાનું. એનાથી તમે બધાને અલગ અલગ વિઝન્સ ખુલ્લા થઈ ગયા છે. તમે કીધું કે હું મારો બિઝનેસ સેટ કરી શકી, તમે કીધું સિસ્ટર સાથે ક્લેશ ના થયો, વિચ વોઝ વેરી ન્યુ. એટલે આ બધાની પ્રકૃતિ અને સંજોગ પ્રમાણે ધ કોર પ્રિન્સિપલ ઇઝ મારો ડિસ્ચાર્જ અહંકાર જેટલો ડાઉન ગયો એટલો ઓટોમેટિક વ્યવહાર આખો સુંદર થતો જાય છે. આપણે જશ, યુ હેવ ક્વેશ્ચન જશ? યા સો ઓવર ધ લાસ્ટ 2 weeks જે મારો પોતાનો એક્સપિરિયન્સ રહ્યો છે કે વેરી ઓફન વેન થિંગ્સ આર ગોઈંગ ગુડ વી ડોન્ટ ફીલ ધ નીડ ટુ એડજસ્ટ. કારણ કે બધું સારું ચાલે છે તો ઓટોમેટિકલી પુરુષાર્થ અફેક્ટ થઈ જાય છે, કે જે સ્ટ્રોંગનેસ છે નિશ્ચયની એ અફેક્ટ થઈ જાય છે. તો એને કેવી રીતે આપણે હેન્ડલ કરવું? દીપકાનંદજી? Hey, come again. Sorry. Yeah. So when things are going good અથવા circumstances બહુ સારા છે, favorable છે, and even sometimes when we are adjusting to things and they eventually become better for us, આપણને એવું ફીલ થાય છે કે everything is good, so why should I adjust now? Or we don't feel the strength of that પુરુષાર્થ કે મારે એડજસ્ટમેન્ટ લેવું છે કે એવી રીતે. તો how to deal with that? See, it's like જ્યારે પ્રોબ્લેમ થાય ને ત્યારે જ આપણે સોલ્યુશન ખોડીએ. એટલે ફીવર આવે તો પેરાસિટામોલ લઈએ, એટલે ટાઇલેનોલ લઈએ અમેરિકાના લોકો. જ્યારે એવું નથી તો આપણે એવા સમયમાં આપણે આ જ્ઞાનને મજબૂત કરવાનું, અન્ડરસ્ટેન્ડિંગ. જેમ કે આપણે જેમ આમ કે 5 આજ્ઞાઓનો નિશ્ચય અને પ્રતિક્રમણ. એટલે યુ ડિસાઇડ, અને ડિસાઇડ કર્યું કે ત્યારથી જ આપણને ખબર પડે કે આ ભૂલ થાય છે અને એ ભૂલના પ્રતિક્રમણ થયા કરશે. પછી બીજું જે દાદા ભગવાને આખું અક્રમ વિજ્ઞાન કીધું છે, ગ્રેજ્યુઅલી આ એડજસ્ટ એવરીવેરનું જે છે તેને આપણે સમજતા જઈએ, વાય એડજસ્ટ. પછી આ દાદાનું એક્ઝામ્પલ આપણે કીધું કે આટલી જાડી ચોપડી લખાયેલી છે, એનો બંચ ઓફ શું કહેવાય સિચ્યુએશન્સ અને નિયર વન્સ જોડે. No one adjusted, no one favored, no one supported him. એવી સિચ્યુએશન હતી કે એમને ભાગી જવું પડે એવું હતું. પણ એમણે કીધું કે આમાં સોલ્યુશન નથી, કારણ કે હિસાબ છોડે નહીં. એટલે એ બધા જોડે પ્રેમ રહ્યા, પણ એમ કરવામાં એ પોતે જ તપ્યા. હવે આ આપણે સાંભળ્યું તો હવે તારા લાઈફમાં ક્યારે પણ કશે પણ એ સિચ્યુએશન આવશે ને તો તને આ વાત યાદ આવે કે દાદા ભગવાનને તો આના કરતા ડિફિકલ્ટ સિચ્યુએશન આવી. ખ્યાલ આવ્યો? એટલે ઇન ધીસ ગુડ ટાઈમ fortify yourself with right understanding science of દાદા ભગવાન, which will help you. It will એ તને હેલ્પ કરશે જ પછી. ઓકે, હમણાં જો પ્રોબ્લેમ નથી, ફાઇન, યુ આર લકી, ફોર્ચ્યુનેટ ઇનફ. ખ્યાલ આવ્યો? And a follow up on that, okay, is there a use for adjust everyment even in positive circumstances? मतलब के अगर when there are problems we use adjust everyment. What is that adjustment? To accept કે તારા કર્મિક એકાઉન્ટ બધા ફેવરેબલ છે, તું કહે છે ને વસ્તુ થાય છે, તને
વિચાર આવે છે ને થાય છે, તારી ઈચ્છા છે ને થાય છે. નો વન ઇઝ ગોઈંગ અગેન્સ્ટ યુ, નોટ સિચ્યુએશન, નોટ પીપલ અરાઉન્ડ યુ. ખ્યાલ આવ્યો? એટલે પેલા કે ને પોતે હિસાબ એવા લઈને આવેલા છે પોઝિટિવ કે યુ આર નોટ સફરિંગ, યુ નોટ કમિંગ ઇન ટુ સિચ્યુએશન. તું વિચારે છે, ઈચ્છા કરે છે ને થાય છે, તો પછી તારે કઈ એડજસ્ટમેન્ટની જરૂરત નથી. ખ્યાલ આવ્યો? એમાં એન્ગ્રોસ થઈ જવાય છે, તો મે બી ધીસ વિલ હેલ્પ. એ ફાઇન, એન્ગ્રોસ થઈ જવાય છે, બટ યુ આર નોટ ડુઈંગ એનીથિંગ રોંગ, યુ આર નોટ ડુઈંગ એનીથિંગ નેગેટિવ. અને લાઈફ એવી છે ને, ક્યારે ને ક્યારે આપણને સિચ્યુએશન આવીને ઊભી જ રહી. કારણ કે હમણાં તો તું એકલો છે ને, પછી તારા ફ્રેન્ડ આવશે એટલે પછી બધો ફેર પડે ને. બધું 2 મંથ હમણાં તો શું બધા તારા ફેવર કરે, તારો વર્ડ ચાલે છે ઘરમાં, કેસ કાર્ડ. તું બોલે એટલે બધા ઘરે એક્સેપ્ટ કરે, ડેડી, મમ્મી, બા બધા જ એક્સેપ્ટ કરે. પણ આ ટાઈમ કમ્સ કે સમવન વિલ ક્વેશ્ચન વાય નાવ. ખ્યાલ આવ્યો? ત્યારે પછી તને એ ખ્યાલ આવશે. ખ્યાલ આવ્યો? યસ. જય સચ્ચિદાનંદ. Jai Sachidanand. We'll just try to wrap it up. But before that, please, scorecard is very important to see how you are doing each week. Huh? Please, scorecard તમે રાખો તમારો પોતાનો અને Make use of the phone. Yeah, make use of the phone. But scorecard is weekly, so you can assess how whole week went, and then you can assess your improvement or not improvement. And Biju, let me just Disha, ek minute, just my experience. Okay, you know, mine I have taken for granted, and in fact, mine no, I've never bothered about really analyzing mine. Ama khબર પડી કે you know, interaction ma it's very easy to get adjusted, you know, but mind ma the way the thoughts and all that come, I'm really tracking it down, and I tell you sometimes I get engrossed for a longer time and become unhappy. So this is my revelation. Disha, Manthan. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મને એક એક્સપિરિયન્સ કેવો છે અને એના ઉપરથી મને અમુક ક્વેશ્ચન્સ પણ થયા હતા જ્યારે હું કરતો હતો. પહેલી વાત તો એ કે રોજનું જે લખવાનું છે એ તો થઈ નથી રહ્યું, પણ છતાંય જે એક્સપિરિયન્સીસ થાય છે એમાં એક એક્સપિરિયન્સ એવો છે કે મને છે ને આરતી ફટાફટ કરવા જોઈએ, એટલે આઈ ડુ ઇટ વેરી ફાસ્ટ. અને અમે રોજ જ્યારે ઘરે આરતી કરીએ તો પપ્પા અને મમ્મી યુઝ્યુઅલી કમ્પેરેટિવલી ઘણું સ્લો બોલે, તો મને જરા ગુસ્સો આવ્યો હતો કે મને કામ છે, ફટાફટ જવું છે અને આરતી પણ કરવી છે, સો લેટ્સ ડુ ઇટ ફાસ્ટ. તો જરા ગુસ્સો આવ્યો, પણ પછી મેં કીધું કે ચલો એડજસ્ટ થઈએ, જે આપણે નક્કી કર્યું છે કે એડજસ્ટ થઈએ, તો એમાં ઉપયોગ બહુ વધારે રહ્યો. સો જેવી ઈ ચાવી મૂકી, એકચ્યુઅલી શુદ્ધ ચિત્તે આરતી થઈ ઈ ટાઈમે, બધો ગુસ્સો સાઈડ પર વયો ગયો અને આરતી એકચ્યુઅલી ખૂબ જ શુદ્ધ ચિત્તે થઈ. ઈ એક બહુ મોટો એક્સપિરિયન્સ જે મને થયો ઈ. અને બીજી વસ્તુ, જ્યારે એડજસ્ટ નથી થવાતું ઈ જ્યારે મેં જોયું ત્યારે મને એવું થાય છે એને એનાલાઇઝ કરતા, એ બધી જ સિચ્યુએશનમાં એનાલાઇઝ કરતા કે પાછળ ક્યાંક ને ક્યાંક માન ક્યાં તો લોભ રહ્યો છે, ત્યારે હું એમાં એડજસ્ટ નથી થઈ શકતો. એને કારણે ડર, ગુસ્સો, ચિંતા એ બધી વસ્તુ બહાર આવે છે ઇન ટર્મ્સ ઓફ શું કહેવાય, કાઉન્ટર કરવા માટે. તો ત્યારે ઈ વસ્તુમાં એડજસ્ટ એક્ઝેક્ટલી કઈ રીતે થવું, કારણ કે ત્યારે જે ડર છે કે ગુસ્સો છે એ એટલો હાવી થઈ જાય છે કે એને હેન્ડલ નથી કરી શકાતું, ત્યારે એમાં તન્મયાકાર થઈ જ જવાય છે. તો ઈ ટાઈમે શું કરવું ઈ મારે જાણવું છે. ઓકે, પુલિનાનજી. જો આમાં કેવું છે કે ડર અને ગુસ્સાની પાછળ બીજા કારણ હોય અને એમાં એડજસ્ટ એટલે કોઈ જ્ઞાન વાપરવું પડશે, એવું તે કઈક સમજ કે કઈ જ્ઞાન જેનાથી તારો ડર કે માનનો ભાગ તે ઓછો થશે, કે વ્યવસ્થિતની બહાર કઈને થવાનું, અથવા આપણો હિસાબ છે, અથવા સંયોગો વિયોગી સંભાવના છે, સમ જ્ઞાન જેનાથી તારો ડરનો ભાગ ઓછો થાય. અને માનનો ભાગ છે તો એ તો જોવાનું કે આ પુણ્ય નહીં થાય, માન મળે છે, પાપ હોય તો અપમાન આવે, તો ભોગવટો છે, કોને અપમાન આવે છે, એટસેટ્રા એટસેટ્રા. આ તો હું બ્રીફલી જરા કહું છું. એટલે હા, એટલે સમ જ્ઞાન ટુ નલિફાય ધેટ, એટલે એ ભાગ નીકળી જશે એટલે એડજસ્ટમેન્ટ ઇઝ અ ફોલો આઉટ. પછી હા,
એટલે ઇટ્સ વન વેરી ગુડ થિંગ ઇઝ કે યુ હેવ રિયલાઇઝડ ટુ થિંગ્સ કે સ્લોલી બોલવાથી મારો ઉપયોગ રહ્યો. એટલે લાઈફમાં બી જયારે આવું બધું થાય ને તો યુ જસ્ટ ગો લિટલ સ્લો. આપણી બુદ્ધિ આપણને બહુ ફાસ્ટ સોલ્યુશન ઓરિએન્ટેડ થઈ જાય, ફટાફટ નિકાલ કરો, આનો સોલ્યુશન લાવો. સમટાઈમ્સ સોલ્યુશન્સ કમ સ્લોલી. કરેક્ટ. હા, એટલે એ એક લર્નિંગ એક્સરસાઇઝ છે. એટલે એ જ કરીશ. અને આ જે બીજે ડરનો ભાગ છે કે માનને લોક રીતે એ તને ખબર પડી. સી વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ઇન ધ હોલ પ્રોજેક્ટ તને એક તારી પ્રકૃતિની ઓળખાણ પડી કે માન અને લોભને લીધે હું એડજસ્ટ થતો નથી. ધીસ ઇઝ ધ કી થિંગ ઓફ ધ પુરુષાર્થ, અન્ડરસ્ટેન્ડિંગ અવર પ્રકૃતિ. પ્રકૃતિ ઓળખાશે ને એટલે જ્ઞાન તો આપણે ઘણું બધું સાંભળેલું છે, ખાલી અપ્લાય જ કરવાનું બાકી રહેશે. કરેક્ટ. એટલે now you have got a very concrete foundation of doing a pinpointed purusharth which is applicable to the drawbacks in your prakriti. This and only this will make you advance in જ્ઞાન. એટલે જે જ્ઞાનના અનુભવ દશા વધવી જોઈએ ને, મારી જાગૃતિ વધી, મારી સ્થિરતા વધી, એ આવા પુરુષાર્થથી વધશે. જ્યારે પોઇન્ટેડ સ્પેસિફિક આપણી પ્રકૃતિની અંદરનો કચરો નીકળશે. એટલે તને રિયલાઇઝ થયું, હવે તારે ખાલી જ્ઞાન અપ્લાય કરવાનું છે. એટલે એ નીકળશે એટલે તારું સ્ટેપ ગ્રોથ ઇન એક્સપિરિયન્સ થશે કે આઈ એમ એબલ ટુ એડજસ્ટ વેર આઈ વોઝ નોટ એબલ. એટલે તું એટલો ભાગે ફ્રી થઈ ગયો, મુક્ત થઈ ગયો, યુ નો. કરેક્ટ. સો એટલે આ આખા પ્રોજેક્ટમાં અનુભવમાં આગળ વધવાનું છે આપણે. અને ઓલ ઓફ યુ આર ડુઈંગ અ વેરી વેલ. બહુ સારું કરી રહ્યા છો. પોતાની પ્રકૃતિ ઓળખાય છે અને કાઉન્ટર સોલ્યુશન્સ તમે કરી રહ્યા છો. એક્સિલન્ટ વર્ક. થેન્ક યુ. અને વન થિંગ મંથન, હા, આઈ વિલ એડ, આ તને આ એક્સપિરિયન્સ થયો ને પછી ઓબ્ઝર્વ કરજે, તને વધારે ટાઈમ મળશે તારું કામ કરવામાં. આઈ ગેરંટી યુ. ના મળે તો મારી પાસે આવજે. આ ફટાફટ કરવાનું છે, એનો ટાઈમ યુ વિલ ગેટ ઇટ. આ શાંતિને લીધે છે ને તારું કામ બધું ફટાફટ થઈ જશે. યુ વિલ હેવ લોટ્સ ઓફ ટાઈમ ઓન યોર હેન્ડ. ચલો, વી હેવ ટાઈમ અપ. 1 minute to Deepakani, તમારો કઈ એક્સપિરિયન્સ રેપ. અને before that, and Pulitanji, 1 minute only, please. આમાંથી, you know, we got 3 good topics for future satsangs if you guys want it. How to handle Kashayo, why me, Kaushal, and Vani, Shirenu. So these are 3 topics. Keep in mind. I'm just noting it down, okay? Chalo, Deepakani, 1 minute, please. જ્યારે માન અને લોભ હોય છે ને એટલે ત્યાં નેચરલી એને પ્રોટેક્ટ કરવા માટે ગુસ્સો આવે. લોભ જ્યાં પ્રોબ્લેમમાં હોય ને ત્યાં આપણને ડર લાગે કે આમ થશે તો એટલે એડજસ્ટમેન્ટ થાય નહીં. એટલે આપણે પછી એવું થાય ને ત્યારે કોઈ બીજાને પૂછો ને પેલો કે ને એને શું કહેવાય, Deepakani, please wrap up your experience of Adjust Everywhere, please. No, we'll do other stuff another time. Fine. Yes, my adjustment is that with the adjustment, I am able to deal with everyone nicely. I feel good. I feel very pleasing. And જે દાદાએ કીધું amicable settlement, ત્યાં adjustment વગર નહીં થાય. Okay, thank જય you. સચ્ચિદાનંદ. Pulitanji, your thoughts for last 2 weeks? એટલે બસ એડજસ્ટમેન્ટનું મેં પોતે લીધું. 50-60% તો થતું જ હતું, પણ જ્યાં નથી થતું એ ખબર પડી અને એક કોન્શિયસ ડિસિઝન આવ્યું કે અહીંયા આપણે કરી શકાય એમ છે. ઇટ રિયલી વર્ક્સ. એન્ડ દાદાની કૃપા એમ કહીશ કે મને પોઈન્ટર્સ બી મળતા હતા કે વાય આઈ એમ નોટ એડજસ્ટિંગ. એટલે પ્રકૃતિ મને ખબર પડી. એટલે બીજા લોકો કે આપણને કે આમ છે અને એટલે ઇટ્સ હેલ્પિંગ, યુ નો. વન્સ યુ ડિસાઇડ સમથિંગ ના, નેચર હેલ્પ્સ. Okay. So it was a good experience. Thank you. We'll do three mantras. Deepakani followed by Trivedis. Trivedi, 3 mantra boljo. Deepakani sir. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુકારો, એસો પંચન મુકારો, સૌ પાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સવેસિમ, મંગલાણમ ચ સૌએસિમ, પરમમ હવૈ મંગલમ,
Padmam Bhavai Mangalam. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Jai Satchidanand. Jai Satchidanand. Jai Satchidanand.